જય શ્રી કૃષ્ણ મિત્રો, નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તો નવવિલાસની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ। આજે પ્રથમ વિલાસ છે તો એમાં આપણે ભોગમાં સામગ્રીમાં ચંદ્રકળા આવે છે। તો તમારા સૌની માટે હું ચંદ્રકળાની રેસીપી લઈને આવી છું અને હરિગુરુ અને વૈષ્ણવની કૃપાથી હું તમારી સાથે આ રેસીપી શેર કરી રહી છું। રેસીપીનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા પહેલાં તમે હજી સુધી મારી મોમ્સ કિચન ગુજરાતી રેસીપી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરજો અને પાસે આવેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ ચંદ્રકળા બનાવવાની રીત। તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈશું લોટ બાંધવા માટે અને એની અંદર મેં અહીંયા એક બાઉલ જેટલો મેંદાનો લોટ લીધો છે જે લગભગ 125 ગ્રામ જેટલો થાય છે। લોટની વચ્ચે થોડી સ્પેસ કરી અને એની અંદર આપણે ઘીનું મોયણ કરીશું। ઘીનું મોયણ 3 થી 4 ચમચી કરીશું જે લગભગ 10 ગ્રામ જેટલું થાય છે। લોટને બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે જો મુઠ્ઠી વળી જાય અને લોટ મુઠ્ઠીમાં બંધાઈ જતો એવું લાગતું હોય તો આપણું મોયણ પરફેક્ટ છે। હવે થોડું થોડું પાણી લઈ અને આપણે લોટને બાંધી લઈશું। આપણો લોટ બંધાઈ ગયો છે, એને આપણે પરોઠા જેવો રાખીશું। લોટ બંધાઈ ગયો છે। હવે આ લોટને એક બીજા વાસણમાં લઈ લઈશું અને એની ઉપર ડીશ ઢાંકી અને એને રેસ્ટ આપીશું। હવે આપણે સાટો તૈયાર કરી લઈએ। તો એ માટે મેં અહીંયા અડધો કપ જેટલું એટલે કે 50 ગ્રામ જેટલું ઘી લીધેલું છે। હવે એની અંદર આપણે 50 ગ્રામ જેટલો મેદો મિક્સ કરી લઈશું અને આવી રીતે આપણે સાટો તૈયાર કરી દઈશું। હવે અહીંયા મેદાની જગ્યાએ આપણે ચોખાના લોટનો પણ યુઝ કરી શકીએ છીએ, પણ ચોખાના લોટ કરતાં મેદાથી આપણી ચંદ્રકળા ખૂબ જ સરસ બને છે। આપણો સાટો તૈયાર થઈ ગયો છે। 15 થી 20 મિનિટ આપણે લોટને રેસ્ટ આપી દીધો છે અને હવે આપણે લોટને થોડો મસળી લઈશું। ત્યારબાદ તેને આપણે લુવા કરી લઈશું। આપણે ચંદ્રકળાની જેટલી સાઇઝ રાખવી હોય એ પ્રમાણે આપણે લુવા કરી લેવાના છે। અહીંયા લુવા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે આ રોલિંગ બોર્ડ ઉપર વણી લઈશું। આ લુવામાંથી એક મોટી પૂરી આપણે વણી લઈશું અને રોલિંગ બોર્ડ છે એ ટ્રાન્સપરન્ટ દેખાય એટલી આપણે પતલી રાખીશું। ઘી અને મેદાના લોટનો જે આપણે સાટો તૈયાર કરેલો છે એને આપણે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું। જુઓ મિત્રો, આવી રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે અને હવે એમાંથી આપણે રોલ વાળીશું, પણ આ રોલ એકદમ ટાઈટ વાળવાનો છે। રોલ રેડી થઈ ગયો છે તો હવે એને આપણે રોલિંગ બોર્ડ ઉપર જ એને પતલો કરતા જઈશું। બંને હાથ વડે પ્રેસ કરી અને એને મોટો કરતા જઈશું। હવે આ રોલને એક છેડેથી આપણે એને રાઉન્ડમાં વાળતા જઈશું અને જે છેલ્લો ભાગ વધે એને પાછળ આપણે દબાવી દઈશું અને એને પ્રેસ કરી અને હલકા હાથથી આપણે એને વણી લઈશું। તો આપણી આ ચંદ્રકળા તૈયાર થઈ જશે। આ ચંદ્રકળા વણાઈને રેડી થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને જુઓ મિત્રો, એની જાડાઈ પણ આવી રીતે જ રાખવાની છે। હવે આવી રીતે આપણે બધી ચંદ્રકળા તૈયાર કરી દઈશું। અહીં આપણે બધી ચંદ્રકળા તૈયાર કરી લીધી છે। એક કડાઈમાં ઘીને તળવા માટે ગરમ મૂકી દઈશું। કલર જોઈને તમને થશે કે આ તેલ છે, પણ અહીં મેં ગાયના ઘીનો ઉપયોગ કરેલો છે। હવે અહીં તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ચંદ્રકળાને તળી લઈશું। સાધારણ ગરમ તેલ હોય ત્યારે જ આપણે અંદર ચંદ્રકળા કરી લઈશું અને ધીમે ધીમે જરા વડે દબાવતા જઈશું અને તળતા જઈશું જેથી દરેકે દરેક પડ ખુલી જાય અને અંદરથી કચાશ ન રહે। એક બાજુ એકદમ ચડી જાય પછી આપણે એને પલટી કરી લઈશું। આવી રીતે આપણે ફેરવતા જઈશું અને એને તળી લઈશું। એકદમ બદામી રંગના થાય પછી જ એને આપણે બહાર લઈશું। જુઓ મિત્રો, એકદમ સરસ તળાઈ ગઈ છે।
તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને બીજી બધી ચંદ્રકળા પણ આપણે તળી લઈશું. બધી જ ચંદ્રકળા તળાઈ ગઈ છે. તો હવે એને આપણે 6 થી 7 કલાક સુધી અથવા બીજે દિવસે ચાસણી કરીશું. ચાસણી માટે એક કડાઈની અંદર મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. એક બાઉલ છે કે જે આપણે લોટ લીધો તો મેદાનો એ જ બાઉલ ભરી અને મેં ખાંડ લીધી છે. હવે એની અંદર આપણે ખાંડ ડૂબે એટલું પાણી કરીશું. હવે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ આપણે રાખીશું. ખાંડ ઓગળી ગઈ છે એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને એક તારની ચાસણી થવા દઈશું. ચાસણીને આપણે હવે ચેક કરી લઈશું. તો એક ડીશની અંદર ચાસણીનું ટપકું પાડી અને એના તાર આપણે ચેક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આપણી એક તારની ચાસણી રેડી થઈ ગઈ છે. તો હવે એને આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. થોડીવાર સુધી આપણે ચાસણીને બરાબર હલાવી લઈશું. ચાસણી હવે બરાબર ઘૂંટાઈ ગઈ છે. તો હવે આપણે ચંદ્રકળાને અંદર ચાસણીમાં કરી લઈશું અને હવે આપણે જે પ્લેટને ઘીથી ગ્રીસ કરીને રાખી છે એની અંદર આપણે આને પધરાવી દઈશું અને આવી રીતે બધી જ ચંદ્રકળાને ચાસણીમાં આપણે કરી લઈશું. તો મિત્રો બનીને તૈયાર છે આપણી આ ચંદ્રકળા. પ્રથમ વિલાસ એટલે કે નવરાત્રિનો પ્રથમ દિવસ. તો આ દિવસે ચંદ્રકળા ઠાકોરજીને ભોગમાં આવે છે. નવ વિલાસમાં પ્રભુ સ્વામીજીના જુદા જુદા યુથ સાથે 9 દિવસ રાસ કરે છે અને દરેક યુથની સખી જે હોય મુખ્ય એના ભાવથી સામગ્રી અને શ્રૃંગાર ધરાવે છે. ચંદ્રાવલી સખીના ભાવથી ચંદ્રકળા ભોગમાં ધરાય છે. વૈષ્ણવના ઘરમાં તો દરેક ઉત્સવમાં સામગ્રી સિદ્ધ થતી જ હોય છે. તો તમે પણ આ સામગ્રી જરૂરથી ટ્રાય કરશો. તમને મારી આ રેસિપીનો વિડીયો જો ખરેખર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો મિત્રો, હું હર્ષિતા સોની હવે રજા લઉં છું. આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. આવજો.